યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય માતાજીને જય વહેલા. વાગી ગયા છે 10 મિનિટની વાર છે 10માં. અને આપણે અત્યારમાં નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને થઈ ગયા છીએ નવરા. અને આપણા રાધુબેન જો અહીંયા ઝારીનો થપ્પો લે છે. રાધુ ગુડ મોર્નિંગ, જય માતાજી. આ ઝારી અત્યારમાં મેં ઘરનું કામ પહેલાં નથી લીધું, નાસ્તો કરીને એ ઝારી ભરી લીધી છે. કેમ કે મમ્મીને રાજુ કલર કામ કલર 2 મહિના અકાવવાના છે ને, એટલે રાજુને મમ્મી કલર અકાવશે. અને હું એને ઝારી ભરી દીધી, એટલે હવે એને ઉપાધિ નહીં બપોર લાગી. તો મમ્મી પછી સ્કૂલે થશે ને તો થોડી ઘણી ઝારી ભરી દે. કેમ રાજુ? એટલે અત્યારે મેં ભરી દીધું. રાજુબેન જો ટેબલ ચોખ્ખું કરે છે. હવે એને મમ્મી બે ટેબલે બેસશે. અને હું હવે ઘરનું કામ કંઈ કર્યું નથી બહુ જાજુ, એટલે હવે હું ઘરનું કામ લઈશ. અને એ ટેબલે બેસે. અત્યારે થોડીક સારી બધી ઉપાધિ નહીં, થોડીક ખાલી કરવાની છે. જો થોડીક માં પડી છે. અને અહીંયા એમને જાળવી પડીશ કેટલી બધી, એટલે હવે આ બધી ખાલી કરશી. અને પછી બધી ખાલી થાય ને પછી ભરાશે. એટલે મીત આવે ને તે પછી ખાલી થાય. કેમ કે એ આવીને ભરે એટલે એને ખાલી કરી દઈશ. એ આવશે ને તો હું ઘરનું કામ કરી નાખું, પછી મળીએ. એને ચોકા ખોવાઈ ગયું લાગે, કઈ બે સવારમાં ચકચકા ચાલુ કરી દીધું છે. થયું એ છે ચકીને બચ્ચું ખોવાઈ ગયું છે તો શું છે સમજાતું નથી. કઈ ના ગોતે છે ચકીને બચ્ચું ગોતે છે, શું ગોતે છે ગોતે છે એવી રીતે કઈ ના ચકચક કરે છે. જો એક માં બેઠી છે. એની આ વાયર છે ને એમાં હિંચકા જ ખાધા રાખે. બે હે ને એટલે વાયર અલગ એટલે હિંચકા ખાધા રાખે. એને અમથી એને હે ને મારો બ્લોગ ચાલુ થાય ને એટલે એને મજા આવે, એટલે એ ચાય ચીક 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 એનું ચાલુ કરી દે. બેસી ગયા છે રાધુબેન કામે. હજી ને મમ્મી વેલા હાર કામે બેસી ગયા છે. અને હું ઘરનું કામ બધું મેં સંભાળ્યું. અને ઝાડવામાં આજ ફૂલ કેટલા બધા આવી ગયા છે. અને આજ કેટલો ટાઈમ પછી ડોલરમાં પણ ફૂલ આવ્યું. કેટલી બધી કરવી એવી છે પણ ફૂલ આજે એકવાર આવ્યું. અને ગુલાબમાં હમણાં તો બહુ જ ફૂલ આવે છે. નહીં ગુલાબ નથી, ગુલાબડી. હમણાં તો કેટલા ટાઈમથી ઝાડવાની મુલાકાત લેવાતી નથી. હમણાં ઝાડવા સાફ કરવાનો કંઈ ટાઈમ નથી મળતો. કેમ કે કામ ને માતાજી માંડવાનું બધું આવે થઈ ગયું હતું ને, એટલે ઝાડવામાં જો ધૂળ ચડી ગઈ છે બધાય ઝાડવામાં, વેલમાં બધી. એટલે હમણાં ઝાડવાને કંઈ સાફ સફાઈ કરી નથી, પણ હવે એક બી કરવી જોઈએ એવું લાગે છે આજકાલમાં. હવે કાલ આજ તો નહીં જ થાય, કાલ 3 દિવસ ઝાડવાની સફાઈ કરી જો. કેમ કે ધૂળ ચડી ગઈ, હમણાં પવન જ એવો છે કે એવું થઈ જાય. હા તો પોતા કરી લઈએ, પછી મમ્મી આવે તો રસોઈ તૈયારી કરી. વાગી ગયો છે અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. જમવામાં શું બનાવે છે? આખા બટેકાનું શાક સાથે છાશ, રોટલી અને ડુંગળી. તો આવી જાવ બધા જમવા. એવા સાઈઝે શેરડીનો રસ. કેમ પપ્પા? મંગાવું ખાવું માં કોક ને આવા ચડાવો. એક આને હક નથી. તા નથી પીવો શેરડીનો રસ? કા તા નથી પીવો? રાધુબેન પીવા માંડ્યા, મમ્મી પીવા માંડી છે. આવી જાવ બધા શેરડીનો રસ પીવા. પપ્પા પીવા માંડ્યા. A few minutes later. 8માં 5 મિનિટની વાર છે ને આપણે કરવાની છે રસોઈની તૈયારી. રસોઈમાં છે કરવાની છે ભરેલા રીંગણાનું શાક. તો આપણે એની તૈયારી કરવા માંડીએ. અને અમે દિયાબત્તી પણ કરી નાખ્યા છે. દિયાબત્તી કરી નાખ્યા અને હવે રસોઈની તૈયારી કરવાની છે. ભરેલા રીંગણાનું શાક એ રોટલી કરવાની છે. પપ્પા કોરું પણ નહીં એવા છે છાશનું. હવે આપણે રસોઈની તૈયારી કરી લઈએ. મમ્મી ને રાતુ બે કામે બેઠી, એ બહાર કામે બેઠા છે. પપ્પા ગયા, પપ્પા કામેથી આવતા જ.
પપ્પા પણ ત્યાં જ બેઠા પપ્પા બેઠા છે અને રાજુ ને મમ્મી કામ કરે છે અને મિતભાઈ અંદર છે અંદર બેઠો છે ને હું રસોઈ તૈયારી કરીશ એ આપણે કરવા મળીએ રસોઈ ખામીને થઈ ગયા છે નવરા અને કેટલા વાગ્યા છે 10:30 થઈ ગયા છે એક તો વહેલું રાખી નાખ્યું હતું ને તો એ જમવામાં મોડું થઈ ગયું એમ કે મીણો નાખ્યો હતો ને હું રાંધા બેઠી પર મમ્મીને મીણો નાખ્યો હતો પછી ચાળી વાટ થઈ ગઈ ને એટલે એ પહેલાં પૂરી કરી પછી જમવા બેઠા ગમે એટલું વહેલું રાખીને તો એ જમવામાં મોડું થઈ જ છે ઊંઘામાં ટાઈમ જ છે 9 વાગે જમવા બેઠા આપી બેન એ વાસણ ઉઠકે છે એને ધોવાઈ જ ગયા છે વાસણ ને રાજુબેન વાસણ ધોઈ લ્યો અને મેં કચરા ઉતા કરી નાખ્યા વાસણ કરી દીધું અને પપ્પાની અંદર હવે ટીવી જોવે છે તો તમને અમારો વિડીયો કેવો લાગે આ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો બાય